હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર અને સેમિસ્ટર 1 ની અંદર એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી જે સબ્જેક્ટ આવે છે એના જીટીયુ ના પેપર માટે હું સુપર 40 ક્વેશ્ચન લઈને આવી ગયો છું. વિદ્યાર્થી મિત્રો, આ જે સુપર 40 ક્વેશ્ચન છે એ રેગ્યુલર પેપર હોય કે રિમિડિયલ પેપર હોય, બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. બંને માટે ખાસ તૈયારી કરી લેવાનું છે, જેથી તમે સારા માર્ક્સ લાવી શકો છો અને 110% તમે પાસ થઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીના સુપર 40 ક્વેશ્ચન અહીંયા આપણે જોવાના છે. જે સુપર 40 ક્વેશ્ચન તમે તૈયાર કરશો એટલે જીટીયુ નું પેપર આખું એમાંથી સેટ થવાનું છે. હવે વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો, જે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીનું પેપર છે એની પેપર સ્ટાઇલ કેવી રીતના રહેવાની છે, કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવાના છે, એના આઈએમપી ક્યાંથી તૈયાર કરવાના છે, ક્યાંથી મળી રહેશે, દરેક વસ્તુ આ વિડીયોમાં આપણે ચર્ચા છે. વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બી બાયોમાં મૂકેલી છે. અને પ્લસ કેમેસ્ટ્રીનો જે કોર્સ છે વિથ આન્સર, એમસીક્યુ, સુપર 40 ના ક્વેશ્ચન વિથ આન્સર, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં મૂકેલા છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. એની લિંક બી બાયોમાં મૂકેલી છે. હવે વાત કરીએ ક્વેશ્ચન જે કેમેસ્ટ્રી જે છે એની અંદર પેપર જે છે એ કઈ રીતના ક્વેશ્ચન પેપર પેટર્ન રહેવાની છે, તો એની અંદર બી એમસીક્યુ આવવાના છે. ક્વેશ્ચન નંબર 1 જે તમારો રહેશે એ તમારો 14 એમસીક્યુ રહેશે. કેટલા? 14 એમસીક્યુ રહેશે અને આ 14 એમસીક્યુ તમારા આવવાના છે. હવે આ જે એમસીક્યુ છે એ આપણા કોર્સની અંદર મૂકેલા છે, ત્યાંથી તૈયારી કરવાની છે. એના બહારના એમસીક્યુ આવવાના નથી. એના પછી ક્વેશ્ચન નંબર 2 જે છે એમાં 1 2 3 એ બી અને સી એટલે કે આ 3 માર્ક્સ નો હશે, આ બી 3 માર્ક્સ નો હશે અને આ બી 3 માર્ક્સ નો હશે. એટલે કે અહીંયા ક્વેશ્ચન નંબર એ હશે, 2 હશે, એની અંદર તમારો અહીંયા એ ઓપ્શન આપેલો હશે, એમાં 1 2 3 એમાંથી કોઈ બી એની 2 એટેમ્પ કરવાના રહેશે. એ જ રીતના બી આપેલો હશે, એમાં 1 2 3 એની 2 એટેમ્પ કરવાના રહેશે. પછી ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 સેમ આ જ પેટર્ન હશે. એટલે તમારી એન્વાયરમેન્ટની જે પેપર પેટર્ન હતી એ જ પેટર્ન પેપર તમારે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીમાં રહેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ 14 માર્ક્સના ફાઇનલ આવશે. ખાસ ધ્યાન રાખજો, ગઈ વખતે તમને બ્લેન્ક્સ પૂછી હતી, આ વખતે એમસીક્યુ બી આવી શકે છે, બ્લેન્ક્સ બી આવી શકે છે. તો આ વસ્તુ આપણે કોર્સની અંદર એમસીક્યુ મૂકેલા છે યુનિટ વાઇઝ, એમાંથી જ આવવાના છે, એ ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરી લેશો. હવે સુપર 40 ક્વેશ્ચન કયા કયા કરવાના છે એ બી હું તમને બતાવી દઉં. તો સુપર 40 ક્વેશ્ચનમાં પહેલું આઉટ ઓફ નો નિયમ સમજાવવાનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર મૂકેલા છે. કોર્સમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સોલ્યુશન આપેલું છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. પછી આયનિક બંધનું નિર્માણ ઉદાહરણ સાથે સમજાવો, આયનિક બંધ ધરાવતા પદાર્થની લાક્ષણિકતાઓ સમજાવો, સહસંયોજન બંધ ઉદાહરણ સાથે સમજાવવાનું પૂછી શકે છે. હાઇડ્રોજન ઉદાહરણ સાથે સમજાવવાનું પૂછી શકે છે. હાઇડ્રોજન બંધનું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્સ શું છે, એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાનો છે. પછી દ્વાત્વિક બંધ સમજાવવાનું, દ્વાત્વિક બંધની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. પછી એફસીસી, બીસીસી અને એચસીસી ની રચના, આકૃતિ દોરવાની પૂછાશે 4 અથવા 3 માર્ક્સમાં. 7 માર્ક્સના કોઈ જ ક્વેશ્ચન આવવાના નથી વિદ્યાર્થી મિત્રો. તો આ જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી એબ્સ્ટ્રેક્ટ મિકા અને ક્વાર્ટ્ઝની રચના દોરવાની પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ જે ક્વેશ્ચન છે રેગ્યુલર એક્ઝામ આપતા હોય યા રિમિડિયલ એક્ઝામ આપતા હોય, બધા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. ક્લિયર? એના પછી નેક્સ્ટ વાત કરીએ એનહાન્સ નો આયનીકરણનો સિદ્ધાંત જે છે એ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાનો છે એનહાન્સ આયનીકરણનો સિદ્ધાંત. એના પછી વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ અંશ ઉપર અસર કરતા પરિબળો જે ફેક્ટર્સ છે એ, પછી પીએચ માપ દોરો, પીએચ ની અગત્યતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ ઓફ પીએચ. ઓકે. પછી એના પછી બફર દ્રાવણ સમજાવો, તેના પ્રકાર લખીને સમજાવવાના પૂછી શકે છે. પછી ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવવાનું પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફેરાડેનો વિદ્યુત વિભાજનનો નિયમ ખાસ કરી લેવાનો છે. પછી ઇલેક્ટ્રો રિફાઇનિંગ અને ઇલેક્ટ્રો પ્લેટિંગ ટૂંક નોટ લખવાનું પૂછી શકે છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પછી ગેલ્વેનીકરણ સિદ્ધાંત સમજાવો, ગેલ્વેનિક સારણ શું છે, સારણમાંથી ક્વેશ્ચન પૂછાશે,
ખાસ કરી લેજો આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર છે, એમસીક્યુ બી મૂકેલા છે. પછી ટૂંક નોંધ પ્લીટિંગ સારણ છે, પાણીની સપાટી નીચે થતું તળમાંથી કોઈ ત્રણમાંથી એક 100% પેપરમાં આવશે ને આવશે. પછી સારણ દર ઉપર અસર કરતા પરિબળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સારણનો દર ઘટાડવા માટે આંતરિક અને બાહ્ય પરિબળો સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ કરી લેવાનું છે. એના પછી મેટલ સ્પ્રેઇંગ, મેટલ ટ્રેડિંગ અને સિરેડાઇઝિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ વિશે સમજાવો, ખાસ કરવાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સારા બળતણની લાક્ષણિકતાઓ, ગુડ ફ્યુઅલ શું છે એની લાક્ષણિકતાઓ મોસ્ટ આઈએમપી. કોલસાના અંદાજિત પૃથ્થકરણની અગત્યતા સમજાવવાની છે. ઓકે. પછી પેટ્રોલિયમનું શુદ્ધિકરણ આકૃતિ સમજાવો. 4 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછી શકે છે, ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. પછી ઓક્ટેન નંબર અને સીટેન નંબર મોસ્ટ આઈએમપી. ઘણી વખતે ડિફરન્ટ બી પૂછાતો હોય છે, કાં તો બંનેમાંથી એક ક્વેશ્ચન બી પૂછી શકે છે. એના પછી એલપીજી સીએનજી ની રાસાયણિક રચના, ઉષ્મીય મૂલ્ય અને ઉપયોગિતા અથવા ડિફરન્ટ બી પૂછી શકે છે અથવા કોઈ બી એક સ્પેસિફાઈ બી પૂછી શકે છે. ક્લિયર? ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જળવાયુ અને કોલ ગેસની રચના, આકૃતિ, ઉષ્મીય મૂલ્ય અને ઉપયોગિતા જણાવવાનું પૂછી શકે છે. સ્નેહકોના કાર્યો જણાવો, મોસ્ટ આઈએમપી છે. સીમવર્તી સ્નેહકની સમજાવવાના છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એના પછી નેક્સ્ટ વાત કરીએ, સ્નેહકના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો. પછી બાયોડિગ્રેડેબલ અને સ્નેહક વિશે ટૂંક નોટ લખો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અણુબંધારણને આધારે પોલિમરનું વર્ગીકરણ જે છે, પોલિમરનું વર્ગીકરણ એ સમજાવવાનું છે. પછી થર્મોપ્લાસ્ટિક અને થર્મોસ્ટેટિક પોલિમર વચ્ચેનો તફાવત પૂછી શકે અથવા બંનેમાંથી કોઈ બી એક સ્પેસિફાઈ બી આવી શકે છે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે. એના પછી યોગ્યશીલ પોલિમરાઇઝેશનનું ઉદાહરણ સાથે સમજાવો. પછી રબરની વ્યાખ્યા આપી, રબરનું વેક્યુલાઇઝેશન સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી. નીચે આપેલા રબરની બનાવટી સાદી રાસાયણિક પ્રક્રિયા, ગુણધર્મ અને ઉપયોગ એમાં આ તમારા અલગ અલગ બતાવવાના પૂછી શકે છે. સ્પેશિયલી 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે. એના પછી પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ, આ બધા જ ક્વેશ્ચન મેં તમારા જે યુનિટ વાઇઝ આઈએમપી આપ્યા હતા એમાંથી જ છે. જ્યારે મેં યુનિટ વાઇઝ આઈએમપી આપ્યા હતા વિદ્યાર્થી મિત્રો, ત્યારે મેં તમને કહ્યું હતું કે આમાંથી જ સુપર 40 ક્વેશ્ચન નીકળવાના છે. જે વિદ્યાર્થી મિત્રો યુનિટ વાઇઝ તૈયાર કરી દીધા હશે એમને કોઈ જ તકલીફ પડવાની નથી. ઓકે. એના પછી સુકાકોષની રચના, કાર્ય પદ્ધતિ, આકૃતિ સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી બળતણ કોષ એટલે શું, હાઇડ્રોજન બળતણ કોષ વિશે સમજાવવાનું પૂછી શકે છે. પછી બળતણ કોષની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક અને સોલર સેલ વિશે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન કરીને જાઓ એટલે જીટીયુ નું પેપર આખું આમાંથી સેટ થઈ જવાનું છે. એક બી ક્વેશ્ચન છોડવાનો નથી. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ત્યાંથી તમે પરચેસ કરીને ડાયરેક્ટલી તૈયારી કરી શકો છો. પ્લસ જોડે જોડે એમસીક્યુ બી ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં મૂકેલા છે. તો ત્યાંથી તમે એમસીક્યુ બી તૈયારી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી, ફટાફટ તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો મોકલી દેશો, તૈયારી સ્ટાર્ટ કરી લેશો. રિમિડિયલ એક્ઝામ આપતા હોય યા રેગ્યુલર એક્ઝામ આપતા હોય, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ફટાફટ તૈયારી કરી લેશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.